આપણે ખેડૂત છીએ તો આપણે ના અનાજ પણ નેઠવું જોઈએ કે ના ચાર પણ નેઠવી જોઈએ અને યાત્રા પણ ના નેઠવા જોઈએ. જો ચોમાસું હોય અને અચાનક ગેસ થઈ રહે તો યાત્રા આપણે નેઠવા ના જોઈએ. એટલે આપણે આ તુવેરો વાવી હતી, જો હું તમને બતાવું. આ તુવેરો વાવી હતી તો આપણે બધી આખી લારી ભરી દીધી છે. જો ગેસ થઈ રહે તો અચાનક આનો ઉપયોગ કરી શકો છો તમે. અને આ લગાડવામાં બહુ સારી રહેશે અને એકદમ મૂકી છે અને જાડી છે એટલે યાત્રાની તમારે બહુ જરૂર ના પડે. એટલે જો તમે તુવેરો વાવો તો હાલની તુવેરો ભેગી કરી અને લારી તમે ભલાવો તો તમારે તકલીફ પડે નહીં યાત્રાની. જુઓ આપણે એક આખી લારી ભરી દીધી છે તુવેરાની, એટલે આપણે કોઈ ટેન્શન છે નહીં. જો તમારે પણ તુવેરો વાવી હોય તો આવકની એક લારી ભરી દેજો. તો શું છે કે તમારે લગાડવામાં બહુ મજા આવી જાય અને તમારે યાત્રા ગોતવા ના પડે. આ તુવેરો એકદમ જાડી છે એટલે લગાડવામાં પણ બહુ મજા આવી જાય. બરોબર? તો જય જવાન જય કિસાન મિત્રો.